આ કેસર કેરી છે જો હવે એને પહેલાં આપણે ઘાસમાં પકવવાની છે. ઘાસ અને લીમડાનો પાલો નાખી દે. સતત બનાવવાની તકલીફ આવી છે. કેસર કેરી પકવવા માટે આ રીતે કરવું. આની પર ફરી આપણે ઘાસ અને પાલો નાખશું. હવે એની બીજી લેયર તૈયાર થાય છે મૂકવા માટે. જો આ રીતે બધું રેડી થઈ ગયું છે. એની પર ઘાસ નાખી દઈએ થોડું, પછી એની પર ફરી લીમડાનો પાલો. આ કેરીને આપણે મસ્ત ઓર્ગેનિક રીતે મૂકી દીધી છે. હવે 4 થી 5 દિવસમાં પાકી જશે.